કેટલાય દિવસો પછી ફાઇનલી આજ તો જીમમાં ગયો. જય મહાદેવ મિત્રો, તૈયાર થઈને નીકળી ગયો મંદિરે જવા. મંદિરે પહોંચીને મહાદેવને જલ ચડાવ્યું અને દર્શન કરી લીધા અને નાસ્તો કરવા આવી ગયો અને મસ્ત ઘીમાં લથપથતી ભાખરી ખાઈ લીધી અને મને તો ઘી વિના ભાખરી ભાવે જ નહીં હો. પછી ઓફિસે પહોંચીને ફૂલ હાર ચડાવ્યા અને આરતી કરી લીધી. પછી બધા ઓર્ડરના લેબલ કાઢ્યા અને બોક્સ બનાવવાનું ચાલુ કરી દીધું. બોક્સ બનાવીને પેક કર્યા અને આજ તો જોરદાર વરસાદ આવતો હતો. પતરાનોય કેટલો અવાજ આવતો હતો, જોવો તમને બતાવું. પછી તો મસ્ત ખુરશી આરામ કર્યો અને ત્યાં આવી ગયો મિલન ચા લઈને અને આ એવું લાગે છે મને ચા પીવડાવીને મારી નાખશે. નકરી ચા જ પાયા કરે. પછી મારે કામ હતું તો હું ને મિલન બહાર ગયા. કામ પતાવીને રસ્તામાં પાણીપુરી ખાધી અને મિલનને એટલું તીખું લાગ્યું કે હેડકી ચાલુ થઈ ગઈ અને પાછા પહોંચી ગયા ઓફિસ. પછી થોડું કોમ્પ્યુટર ઉપર કામ કર્યું અને આજ તો જીમમાં જવું હતું. પેલા રૂમે ગયો, કપડા બદલાવ્યા અને રેડી થઈ બેગ લઈને પહોંચી ગયો જીમમાં. કેટલાય દિવસ પછી આજ તો જીમમાં આવ્યો એટલે આજ તો મિક્સ વર્કઆઉટ કરવાનું છે. બેક, ચેસ્ટ, બાયસેપ બધી વર્કઆઉટ કર્યું અને થોડુંક છેલ્લે રનિંગ પણ કરી લીધું અને ફાઇનલી એક દિવસમાં બોડી પણ બની ગઈ. પછી જીમમાંથી નીકળી ગયો રૂમે અને કપડા બહુ ભેગા થઈ ગયા હતા ધોવામાં નાખવાના, તો બધા કપડા ધોવામાં આપ્યા. અને આ સર્કલે સિગ્નલમાં ઊભા રહેવાનો બહુ કંટાળો આવે અને આ કયું સિગ્નલ હે ને તમને ખબર હોય તો કોમેન્ટ કરજો ફ્રેન્ડ. બસ આજ માટે આટલું જ. મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.